હેલો એવરીવન, વેલકમ ટુ માય ચેનલ અમેઝિંગ આરાધના. દરેકને પોતાના જીવનમાં સફળ તો થવું છે, પરંતુ થાય છે એવું કે સફળ થવા માટે ડિસિપ્લિન પણ જરૂરી છે. અને ડિસિપ્લિન છે એ જીવનમાં લાવવું બહુ જ અઘરું છે. એ કંઈ એવું ઇઝી કામ નથી કે એક દિવસમાં તમે તમારા જીવનમાં છે ડિસિપ્લિન લાવી દો. ઘણું બધું કરવું હોય છે જીવનને બદલવા માટે, જીવનમાં સારી આદતને લાવવા માટે. ઘણા લોકો વિચારતા હોય છે કે ભાઈ હું કાલથી છે એ ચાલવાનું ચાલુ કરીશ, હું કાલથી જીમ ચાલુ કરીશ, કે ભાઈ હું કાલથી હેલ્ધી જમવાનું ચાલુ કરીશ. પણ 2-3 દિવસ થાય ને એટલે પછી શું થાય છે ખબર છે? ફરી પાછા આપણે જે ડિસિપ્લિનનું આદત છે એને ભૂલી જઈ અને ફરી પાછા આપણા રૂટીનમાં આવી જઈએ છીએ ને બધું ભૂલી જઈએ છીએ. એટલે ડિસિપ્લિન લાવવું છે, શિસ્ત લાવવું છે, જીવનમાં કરવું છે, સફળ થવું છે, જીવનને બદલાવવું છે. તો એના માટે આજે હું નાની નાની 5 આદતો વિશે વાત કરવાની છું કે જો તમે એ નાની 5 આદતો લાવશો તમારા જીવનમાં તો ઓટોમેટિક ડિસિપ્લિન છે એ તમારું જીવનનો છે એ ભાગ બની જશે. આ 5 આદતો બસ તમારે જીવનમાં લાવવાની જરૂર છે. કઈ છે એ 5 આદતો? ચલો આપણે જાણીએ. સૌથી પહેલી નાની આદત છે કે રોજ એક જ સમયે ઉઠો. ડિસિપ્લિનની શરૂઆત સવારથી થાય છે. જો તમે રોજ એક સમયે ઉઠશો તો તમારી દિનચર્યા છે ને એકદમ નક્કી કરે છે તમારો સવારનો સમય, ઉઠવાનો સમય. અને રોજ જો તમે એક જ સમયે ઉઠશો ને તો તમારું મન અને શરીર બંને એની સાથે છે ને સેટ થઈ જશે. સન્ડે હોય કે મંડે, રોજ એક જ સમયે ઉઠવાનું ફિક્સ ટાઈમ રાખવો જોઈએ. નકર ઘણી વખત કેવું થાય કે ભાઈ સન્ડે હોય તો આપણને એમ થાય કે ચલો ને થોડા મોડા ઉઠીએ, પણ થાય છે એવું કે જો તમે દરરોજ એક જ સમયે ઉઠતા હોય ને તો સન્ડે હોય ને છતાં પણ તમારી ઊંઘ ઉડી જ જાય છે. તમને એમ થાય છે કે ચલો ઉઠી જાય અને તમે ફ્રેશ હોય છો. તમે એલાર્મ મૂકશો તો અઠવાડિયું તમને એલાર્મની જરૂર પડશે. પછી અઠવાડિયા પછી ઓટોમેટિક તમે એલાર્મ નહીં મૂકો તો તમે ધારો કે 6 વાગે ઉઠતા હશો તો 6 વાગે ઊંઘ ઉડી જશે અને તમે એકદમ ફ્રેશ હશો. એટલે રોજ એક જ સમયે ઉઠો. આ એક નાની આદત છે. દરરોજ અલાર્મ મૂકો, તમારી આંખ ઉડી જશે, ઓટોમેટિક તમે ઉઠી જશો અને તમારી દિનચર્યા સેટ. બીજું છે 2 થી 10 મિનિટનો સમય. એટલે કે તમારે ઉઠીને જે અમુક કામો છે કે જેમાં બસ 10 મિનિટ કે 15 મિનિટ લાગે, ભાઈ એટલા કામો છે ને એ તરત જ કરી લો. પછી એની રાહ ના જોવો. કેવા કામો? તો કે બેડ ગોઠવવું છે, પછી ગરમ પાણી પીવું, મેડિટેશન કરવું, 10 મિનિટની કોઈ પણ એક્સરસાઇઝ કરવી, ચાલવું 10 મિનિટ. આવા બધા 10-15 મિનિટના કામો છે ને એને તરત જ કરવાનું રાખો ઉઠીને. એટલે શું થશે ખબર છે? એ બધા કામો સરસ થઈ જશે. તમારામાં એ એક ડિસિપ્લિન આવી જશે. એટલે શું થશે? તમે રોજ એક સમય ઉઠશો, તમારા જે આ 10-15 મિનિટના કામો છે તમે તરત જ કરશો. જેમ કે મેડિટેશન કરવું, અફર્મેશન છે, વિઝ્યુલાઇઝેશન છે, એક્સરસાઇઝ, બરાબર છે, ચાલવું, ગમે તે કોઈ પણ એક્સરસાઇઝ, પાણી પીવું, ગરમ પાણી પીવું, આ બધું તમે જો સવારમાં ઉઠી અને આ 15 મિનિટના જ કામો છે, 10 મિનિટના કામો છે, એ જો તમે દરરોજ કરવા લાગો તો ધીમે 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 તમારામાં શિસ્તતા આવશે, ડિસિપ્લિન આવશે. તમારું શરીર તો તંદુરસ્ત રહેશે, સાથે સાથે તમારું મન પણ તંદુરસ્ત રહેશે. બીજું છે કે રાત્રે તમે જ્યારે સૂવો છો એ પહેલા કોઈ પણ 3 કામ લખી રાખો કે જે તમારે બીજે દિવસે મહત્વના છે અને તમારે જે કરવાના છે, તમારે જે જરૂરી છે, એ 3 કામ છે એ તમારે લખી રાખવાના છે રાત્રે સૂતા પહેલા. એટલે કે ટુ ડુ લિસ્ટ બનાવવું કે જેથી જ્યારે તમે સવારમાં ઉઠો છો તો તમને ખ્યાલ આવે છે કે બસ મારે આજે આ 3 કામ તો મારે પૂરા કરવાના જ છે. એટલે એ તમે કરશો જ, ગમે એ થાય તમારે કરવા જ પડશે. એટલે એ 3 કામ લખવાનું રાખો. ધારો કે તમારે સવારે ચાલવું છે તો ચાલવાનું લખો. તમારે બીજે દિવસે સવારે તમે સાફ સફાઈ કરતા હોય તો તમારે ધારો કે પંખા સાફ કરવા છે તો એ લખો, ફ્રીજ સાફ કરવું છે તો એ લખો, કોઈ એક પર્ટિક્યુલર રૂમ સાફ કરવાનો છે, કોઈ એક પર્ટિક્યુલર કામ કરવાનું છે એ લખો. કોઈ પણ 3 વસ્તુ કે જે જરૂરી છે તો બીજે દિવસે તમારે એ કરવાનું જ ફરજિયાત થઈ જશે. અને જ્યારે કોઈ પણ કામ ફરજિયાત આવે છે તો ધીમે ધીમે તમારામાં ડિસિપ્લિન આવે છે. અને એનાથી શું થશે ખબર છે? તમારા દરેક કામ પણ સરળ થઈ જશે. તમારે એક્સ્ટ્રા સમય વધશે, એમાં તમે તમારા પોતાના માટે સમય કાઢી શકશો. એટલે ટુ ડુ લિસ્ટ રાત્રે સૂતા સમય કરવું બહુ જ જરૂરી છે. અને આવતીકાલે તમારે કયા કયા કામો કરવાના છે એની પ્રિપેરેશન કરી લેવી પણ એટલી જ જરૂરી. ચોથું છે કે પ્રગતિ જણાવો. એટલે પ્રગતિ જણાવવાનો મતલબ શું છે ખબર છે? કે તમે કોઈ પ્રગતિ જીવનમાં તમે પ્રગતિ કરી હોય, કે તમે કોઈ સારું કામ કરી રહ્યા હોય, તમે કોઈ ડિસિપ્લિન ફોલો કરી તમે તમારા જીવનમાં લાવી રહ્યા હોય જીવનને બદલવા માટે, તો એ તમારા મિત્રને, પરિવારને જણાવો. એનાથી શું થશે તો ખબર છે? તમે એને કરવા વધારે તમે આગળ વધી શકશો. ધારો કે તમે ચાલુ કર્યું છે દરરોજ ચાલવાનું, તો તમે તમારા પરિવારને બધાને કહો કે હવે હું રેગ્યુલર સવારમાં ચાલવા જાઉં છું. અથવા તો તમે હેલ્ધી જમવાનું ચાલુ કર્યું હોય તો કે હવે મેં મારા રૂટીન હેલ્ધી બ્રેકફાસ્ટ એડ કર્યો છે, કે અમે આવી રીતે કરીએ છીએ. એ જણાવવાથી શું થશે ખબર છે? તમને એ કરવા માટે વધારે ધક્કો મળશે.
ધારો કે તમારું કોઈ રાહ જોઈ રહ્યું છે તો તમે એના માટે વધારે ઝડપથી બધું કરી અને એના માટે આ કામ એના માટે જશો ને કે ભાઈ મારું કોઈ રાહ જોઈ રહ્યું છે, જલ્દી કામ પતાવીશ. તો એવી જ રીતે તમે જ્યારે તમારી પ્રગતિ કોઈને જણાવો છો, તમે કંઈક નવું તમારા જીવનમાં લાવ્યા છો ડિસિપ્લિન, તો એને તમે જણાવતા શીખો. તો એનાથી તમને એ કરવા માટે વધારે મજા આવશે. લાસ્ટ નંબર 5 છે ઇનામ આપો અને સમીક્ષા કરો. એટલે કે તમે અઠવાડિયા સુધી તમે ખૂબ જ સરસ કામ કર્યું હોય તો તમે પોતાની જાતને છે એ એપ્રિશિએટ કરી શકો છો, ઇનામ આપી શકો છો, કારણ કે તમે તમારા જીવનમાં ડિસિપ્લિન લાવવા માંગો છો. તો તમે કોઈ આદતને ખૂબ જ સારી રીતે તમારા જીવનમાં લાવી અઠવાડિયા સુધી એની ઉપર કામ કર્યું તો તમે તમારી જાતને ઇનામ આપવું જ જોઈએ. તો તમે કોઈ પોતાની જાતને ગિફ્ટ આપી શકો છો, તમે કોઈ સારી બુક પોતાની જાતને આપી શકો છો, તમને જે કંઈ લેવું વસ્તુ લેવી હોય એ લઈ શકો છો, કારણ કે તમે એક સરસ ડિસિપ્લિનને તમારા જીવનમાં અઠવાડિયા સુધી જાળવી રાખ્યું છે એક આદતને, અને હવે પછી પણ તમે એ જાળવ્યાના છો. પછી બીજું કે આ અઠવાડિયામાં તમે શું સારું કર્યું, તમે તમારાથી શું ખરાબ થયું, શેમાં તમારી ભૂલ થઈ છે, તમારો કોઈ ગોલ છે, તમારો કોઈ ધ્યેય છે, તો એ મેળવવામાં તમે આ અઠવાડિયામાં કેટલું કામ કર્યું છે અને ક્યાં તમારી ભૂલ થઈ છે એની સમીક્ષા પણ કરો અને એને સુધારવાનો પ્રયત્ન કરો. એટલે અઠવાડિયાના એન્ડમાં તમે જે કોઈ નવી આદતો લાવ્યા છો કે તમે તમારા ગોલ પ્રત્યે તમારે જે કરવું છે એના રિલેટેડ, અથવા તો ગોલ અથવા તમે કોઈ ઘરકામ કરતા હોય તો એના રિલેટેડ તમે આજે આ અઠવાડિયામાં શું કર્યું, શું કરવાનું બાકી છે, હવે આવતા અઠવાડિયે શું કરવું છે, એ બધું સેટ કરો. તમારી ભૂલ છે એની સમીક્ષા કરો. જો તમે સારું કામ કર્યું છે તો ઇનામ પણ આપો. ડિસિપ્લિન છે એ એક જ દિવસમાં નથી આવતું, બરાબર છે. એના માટે પ્લાનિંગ જરૂરી છે, એના માટે ધીરજ જરૂરી છે, એ બધું જ જરૂરી છે. પરંતુ જો આ જે મેં જે વાત કરી છે, જે 5 નાની નાની આદતો, જો એ તમે તમારા જીવનમાં લાવશો તો ચોક્કસ તમારું જીવન છે ને એ બદલાઈ જશે. એક જ સમયે ઉઠવું, 10 મિનિટનો નિયમ, અને 3 કામ લખો, પ્રગતિ જણાવો, ઇનામ અને સમીક્ષા. 5 આદતો જીવનમાં લાવો, તમારું જીવન બદલાઈ જશે, ડિસિપ્લિન આવશે, શિસ્તતા આવશે. એટલીસ્ટ ટ્રાય તો કરી જુઓ. હું આશા રાખું છું કે તમને લોકોને મારો આ વિડીયો, આ ટોપિક સારો લાગ્યો હશે, અને જો સારો લાગ્યો હોય તો પ્લીઝ આ વિડીયોને લાઈક કરો, શેર કરો, અને હા, મારા વિડીયોને હાઈપ કરવાનું પણ ભૂલતા નહીં. કોમેન્ટની બાજુમાં હાઈપ ઓપ્શન આપેલું છે, એ પણ કરજો. અને મારી ચેનલ અમેઝિંગ આરાધનાને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ સો મચ.